આથી વ્યાથી ઉપાયથી મટી જાય. જીવનમાં પ્રયત્ન કરવાથી બધું પ્રાપ્ત થાય, પણ સત્સંગનો લાભ પ્રાપ્ત થતો નથી. સત્સંગનો લાભ ક્યારે પ્રાપ્ત થાય? સદગુરુ મહારાજની અસીમ કૃપા હોય ત્યારે એ લાભ પ્રાપ્ત થાય છે. તો આપણા તો અહોભાગ્ય છે, આ જીવનમાં આપણને સદગુરુ મળ્યા છે, અને સદગુરુની અસીમ કૃપા થકી જે અખિલ વિશ્વનો સાર છે, સાર સદગુરુ મહારાજે આપણને જણાવી દીધો. માટે જુઓ અને વિચારીઓ જુગથી આત્મ જ્ઞાન વગર નથી. આપણને સદગુરુ મહારાજે આત્મ એટલે કે નિજ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે, આત્માની ઓળખાણ કરાવી છે, તમે કોણ છો એની ઓળખાણ કરાવી છે. માટે જે જુગતિ છે એનો વિચાર કરી અને આત્મજ્ઞાન છે એમાં આપણી સ્થિતિ રહે એવા પ્રયત્ન કરવાની જરૂર. માટે અંતમાં કહેવું હોય તો કહેવાય કે પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન, એ જ્ઞાન થકી કોઈનું કોઈ ઉપાય કથા કીર્તન જપ તપ વ્રતમાં જવાથી દેહનું અભિમાન મળતું નથી. પણ સદગુરુ મહારાજનો એક એવો શબ્દ આવે, એ શબ્દ થકી અહમ ઓગળી જાય છે. અને કારણ કે હું પદ અને હરિપદ બે સાથે રહી શકતા નથી. સદગુરુની દયા થકી હું પદ છે ઓગળી અને હરિપદ છે સ્થાપિત થાય છે. માટે એક શબ્દ ગુરુદેવ કથા કાનંદ વિચાર થાકે મનીજન પંડિતા એનો વેદ ન પાવે પાર. આ ગુરુ મહારાજનો જેટલો મહિમા જાય એટલો ઓછો. એક શબ્દ સત્ય શબ્દ એ રામ સબ કટ મેં બોલે, એ જે સત્ય શબ્દ છે એ કટોકટ બોલી રહે. એવી નિષ્ઠા, એવો વિશ્વાસ કહેવાની જરૂર. અને જેને જેને આવી નિષ્ઠા, એવો વિશ્વાસ જેને આવ્યો છે એ જીવનમાં કંઈક ક્રાંતિ કરે. માટે ભારતની ભૂમિમાં એવા જે મહાપુરુષો હોય એ સદગુરુનું સાનિધ્ય સ્વીકારી